શું તમારું બાળક દવા પીવામાં આનાકાની કરે છે? નાના બાળકને દવા પીવડાવી પણ એક કળા છે. હું ડૉક્ટર કિમશુક મોદી, પીડિયાટ્રિશિયન મોદી જનરલ હોસ્પિટલ. તો હવે જાણીએ કે બાળકને આપણે કઈ રીતે દવા પીવડાવીએ જેથી કરીને બાળક સારી રીતે દવા પી લે અને રોગમુક્ત બને. અમારી ઓપીડીમાં ઘણા પેરેન્ટ્સ એવી રીતે ફરિયાદ લઈને આવે છે કે સર તમે દવા તો લખી આપી છે પણ મારું બાળક દવા પીતું જ નથી, ઉલટી કરે છે, કાઢી નાખે છે, તો અમે શું કરીએ? તો એને માટે હું તમને ટિપ્સ આપું છું કે જે તમે ફોલો કરો તો બાળકને દવા પીવડાવવામાં આસાની રહેશે. પ્રથમ તો જો બાળક તમારું 1 વર્ષથી મોટું હશે તો એને તમે દવાને મધની અંદર અથવા તો પછી ચોકલેટ સિરપ કે પછી બાળકને ફ્રૂટ જ્યુસમાં આપો તો એની કડવાટ ઓછી થઈને બાળક શાંતિથી દવા પી લેશે. જો બાળક નાનું હશે તો એને મનગમતી કવિતા સંભળાવો, એને મનગમતું કાર્ટૂન મૂકો, તમે બાળકને 1 2 3 એવી રીતે કાઉન્ટ કરીને એનું ધ્યાન ડાયવર્ટ કરીને દવા પીવડાવો તો બાળક આરામથી દવા પી લેશે. તમે એવું પણ કરી શકો કે એને ગમતા રમકડાને દવા પીવડાવો પહેલાં, અથવા તો તમે પોતે દવા પીવાની એક્ટિંગ કરો અને દવા ખૂબ સરસ છે એવી તમે મિમિક કરો તો બાળકને એમ થશે કે આ પીવા જેવી વસ્તુ છે અને દવા આરામથી પી લેશે. બીજું કે તમે દવા પીવડાવવા માટે નીડલ વગરની સિરિંજનો ઉપયોગ કરી શકો છો, પણ એનું ધ્યાન રાખવું કે એનું નોઝલ બાળકના ગાલ અને દાંતની વચ્ચે રાખવું અને દવાને ધીરે ધીરે સરકાવી જેથી બાળકને દવા પીવામાં સરળતા રહે. મોઢાની વચ્ચે દવા નાખશો તો બાળક કફ રિફ્લેક્સ કરીને દવા કાઢી નાખશે. અને બીજો ફાયદો એ થશે કે સિરિંજથી આપશો તો દવાનું માપ બરાબર રહેશે. બાળકને દવા પીવડાવ્યા પછી તમે એને કંઈક મીઠી વસ્તુ પણ આપી શકો જેથી કરીને વોમિટિંગ સેન્સેશન ઓછું થઈ જાય. જો બાળક તેમ છતાં દવા કાઢી નાખે છે અને એનો ટાઈમ જો 10 મિનિટથી ઓછો છે તો રિપીટ કરો દવાને, પણ 10 મિનિટથી વધારે છે તો ફરીથી દવા આપવાની જરૂર નથી. પણ એટલું ધ્યાન રાખો કે ક્યારેય પણ બાળકને જબરજસ્તીથી, ધાક ધમકીથી, દાબ દબાણથી અથવા તો એનું નાક દબાવીને ફોર્સફુલી દવા મોઢામાં નાખશો નહીં. એનાથી બાળકને નુકસાન થઈ શકે છે. એટલું નહીં પણ બાળક દવા પીતી વખતે પછી ખૂબ જ આડાઈ કરવા માંડે છે. જો તમને બાળકોને લગતા આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા હોય તો તમે મારી ચેનલને અવશ્ય લાઈક અને સબસ્ક્રાઈબ કરો, અને કંઈ પણ તમારા બાળકને લગતા પ્રોબ્લેમ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો. થેન્ક યુ.